વ્રજવાણી જોવાલાયક મંદિર. વ્રજવાણી જો 140 ગોપીઓ હતી અને કૃષ્ણએ ઢોલીના રૂપમાં જન્મ લીધો હતો. એ છે આ વ્રજવાણી. રાપરથી 60 કિલોમીટર ને સાંતલપુરથી પણ 60 કિલોમીટર છે. જો ભાઈ, જો કોઈક દિવસ આ બાજુ આવવાનું થાય તો અવશ્ય જોજો, ભૂલતા નહીં. જવાનું થાય એટલે મંદિર કોઈ બી આવે નજીકમાં દર્શન કરી લેવાના. દર્શન માત્રથી જ સારું. ચલો તમને મંદિરમાં લઈ જાઉં, જોઈ શકો છો. આ છે રાધા કૃષ્ણનું મંદિર જુઓ. અને જે 140 ગોપીઓ હતી એમને પણ તમને દર્શન કરાવી દીધું, જોઈ શકો છો. આ રાધા કૃષ્ણના દર્શન કરો પહેલાં, અને હવે તમને જે 140 ગોપીઓ હતી એના દર્શન થઈ જશે. જુઓ, નામ સાથે છે અંદર. કોઈક દિવસ મંદિરમાં આવો તો બધા નામ પણ લખેલા જ છે નીચે, નામ પણ વાંચી શકો છો. બહુ મસ્ત મંદિર છે. 12 વર્ષથી આ મંદિર બનાવ્યું. પહેલાં તો અહીંયા ખાલી એના પથ્થર જ હતા, એટલે આ મંદિરના ગોપીઓના દર્શન કરી લો. અને જેમ બને તેમ આગળ શેર કરજો. આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. અવશ્ય તમને બહુ લાભ મળશે. આજુબાજુ બધે 140 ગોપીઓના મંદિર મૂર્તિ બનાવી અને ત્યાં સ્થાપિત કરી છે મંદિરની ચારેકોર. અવશ્ય શેર કરવાનું ના ભૂલતા ભાઈ. જોઈ શકો છો, બહુ મસ્ત નજારો છે અહીંનો. આ છે ને જે ગોપીઓ, કૃષ્ણ ગાયબ થઈ ગયા પાછળ ગોપીઓ પણ ભગવાનને પ્રાર્થના કરીને ગાયબ થઈ ગયા. એના બધા પથ્થર મૂકેલા છે આજુબાજુ. જેટલી ગોપીઓ હતી એ બધા પથ્થર છે, જોઈ શકો છો. તમને પથ્થર દેખાય છે. ત્યાં ખાડા પડી ગયા હતા, તે બધી જગ્યાએ પથ્થર છે. ત્યાં પથ્થર સ્થાપિત કરીને જગ્યા ઉપર મૂકી દીધા છે. જુઓ, આજુબાજુ બધે લગાવેલા જ છે. હા, જોઈ શકો છો બરાબર. અને હવે તમને હું ત્યાં ઢોલીનો પથ્થર છે તેનો પણ અવાજ તમને સંભળાવું. આ મંદિરનો બહારનો નજારો છે, જોઈ શકો છો. વ્રજવાણી બહુ મસ્ત છે, એકદમ જોવાલાયક મંદિર છે. છોકરાઓથી આવ્યા હોય તો ફરવા માટે તો ચા જમવાનું બધું મસ્ત જગ્યા છે. આ વ્રજવાણીમાં પથ્થર છે. આ પથ્થરની અંદર હજી પણ અવાજ ઢોલનો સંભળાય છે. જો અંદર અવાજ આવે તો હું તમને સંભળાવું, જોઈ શકો છો. હેલો 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 હાલો હેલો હાલો હેલો હાલો ઢોલી. હેલો અવાજ આવ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલતા. આ વ્રજવાણી છે. એવા તો અહીંયા પથ્થર 140 છે.